તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આજનું લેક્ચર આપણો ઇન્ટ્રોડક્ટરી હલકું ફૂલકું લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું આપણે બધા જે 11મા ધોરણમાં જાણીને આવ્યા છીએ અને પૂર્વ ચેપ્ટરની અંદર જે ભણી ગયા છીએ, બરાબર. હલકી ફૂલકી આપણે વાતો કરવાની છે આજે. તો પાઠ પ્રવેશ કરી લઈએ આપણે. આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, અંગ્રેજીમાં કહેવાય મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, બરાબર. ઇનહેરિટન્સ એટલે આનુવંશિકતા, બેઝિસ એટલે આધાર, મોલેક્યુલર એટલે આણ્વીય. ક્લિયર? કે ચેપ્ટર શું કહેવા માંગે છે આપણને જોઈ લઈએ. તો આના આગળના ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતાની ચર્ચા કરી, હા કે ના? બરાબર. તો આનુવંશિકતા અને ભિન્નતાની ચર્ચા કરવામાં ઘણા બધા વૈજ્ઞાનિકો છે આપણા સપોર્ટમાં આવ્યા. એમાં મુખ્યત્વે બે વૈજ્ઞાનિકો હતા, એક મેન્ડલ સાહેબ ને બીજા મોર્ગન સાહેબ, બરાબર. એમને ઘણા બધા પ્રયોગો કરીને આપણને સમજાવ્યું કે ભાઈ આનુવંશિકતા શું છે, અને આનુવંશિકતાના આપણને અલગ અલગ એમને શું આપ્યા? નિયમો આપ્યા, જે આજના દિવસની અંદર પણ આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ માટે ઉપયોગી છે. ક્લિયર? હવે આખા ચેપ્ટરમાં આપણે ભણ્યું, પણ ક્યાંય કોઈએ એવું આમ સાબિત કર્યું કે ભાઈ આ જે આનુવંશિકતા થાય છે એટલે પિતૃઓમાંથી જે સંતતિમાં લક્ષણો ઉતરી આવે છે એના માટે કે ભાઈ ડીએનએ જવાબદાર છે, આરએનએ જવાબદાર છે, પ્રોટીન જવાબદાર છે, કાર્બોદિત જવાબદાર છે, લિપિડ જવાબદાર છે, વિટામિન જવાબદાર છે, એવું કોઈએ કંઈ સાબિત કર્યું ના. તો એવા કોઈ પ્રયોગો આપણે એ ચેપ્ટરમાં જોયા. બસ અભ્યાસ શાનો થયો? આનુવંશિકતાનો, કે ભાઈ આનુવંશિકતા થાય છે પિતૃઓમાંથી કંઈક એવું વસ્તુ છે, કંઈક એવું છે એમ પિતૃઓમાંથી કે જે લક્ષણોનું વારસાગમન સંતતિમાં કરે છે. એ શું છે આપણને ખબર છે નહીં. હા, મેન્ડલે એમને કીધા કારકો. મેન્ડલના મતે જે આનુવંશિકતાનું વહન, જે લક્ષણો પિતૃઓમાંથી ક્યાં જાય છે? સંતતિમાં જાય છે. એમના વહન માટે જવાબદાર કોણ છે? તો મેન્ડલે એમને ઠેરવ્યા કે ભાઈ આ કારકો છે. શું છે ખબર નથી, કયું મટીરિયલ છે ખ્યાલ છે નહીં, કે ભાઈ પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, એવું કશું ખબર છે નહીં, કે ભાઈ કાર્બનિક છે કે અકાર્બનિક. ખ્યાલ આવી ગયો? ઓકે. પછીના વર્ષોમાં અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે ભાઈ આનુવંશિક દ્રવ્ય અથવા તો તમે જે જનીન દ્રવ્ય છે એને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. કે એટલે અત્યારે હાલ આપણને ખબર છે કે ભાઈ આ જે આનુવંશિક દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય અથવા તો તમે એને કહી શકો જનીન દ્રવ્ય, તો જનીન દ્રવ્ય તરીકે અત્યારે હાલ કામ કરે છે ન્યુક્લિક એસિડ, બરાબર. હવે ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે, એમાં પાછા બે ફાંટા પડે છે, ડીએનએ અને આરએનએ, બરાબર. બે પ્રકારના ન્યુક્લિક એસિડ આપણા નોલેજમાં, આપણા ધ્યાનમાં છે. એકને તમે કહો છો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બીજાને તમે કહો છો આરએનએ રિબોન્યુક્લિક એસિડ. આ બધું પછી શોધાયું. જ્યારે આનુવંશિકતાના પ્રયોગો થતા હતા એ વખતે આવી બધી કશી ખબર હતી નહીં. આપણને અત્યારે હાલ ખબર છે કે જે વારસાગમન કરે છે, જે લક્ષણો પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે, એના માટે જવાબદાર કોણ છે? ન્યુક્લિક એસિડ. બે પ્રકારના ન્યુક્લિક એસિડ સજીવોમાં જોવા મળે છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. અત્યારે હાલ આપણને ખ્યાલ છે. ઇઝી? ઓકે. તો આ ચેપ્ટરની અંદર આપણે એ શોધવા નીકળવાનું છે. પાછલા ચેપ્ટરમાં ખબર હતી નહીં, આ ચેપ્ટરમાં આપણે શોધવા નીકળવાનું છે દીવો લઈને કે ભાઈ આનુવંશિકતા જે થાય છે એના માટે કોણ જવાબદાર છે. હાલ ખબર છે આપણને ડીએનએ અને આરએનએ જવાબદાર છે, માની લે કે આપણને ખબર છે નહીં, એટલે એના માટે કયો અણુ જવાબદાર છે એ શોધવા આપણે આ ચેપ્ટરમાં નીકળવાનું છે કે ભાઈ આનુવંશિકતા માટે કયો અણુ આધારરૂપ છે, આનુવંશિકતા કયા અણુથી આગળ વધે છે, એવું તે કઈ વસ્તુ છે, ચીજ છે કે જેનાથી આગળ આનુવંશિકતા જાય છે. એટલે એનો બેઝ શું છે આપણે આ ચેપ્ટરમાં શોધવાનું છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હાલ આપણે જાણીએ છીએ કે ડીએનએ અને આરએનએ છે, અને એ પણ જાણીએ છીએ કે મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? ડીએનએ હોય છે, અને કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? આરએનએ હોય છે. એટલે હું ફક્ત વાયરસ છે એને જ નામાંકિત કરું છું, કારણ કે મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હાજર છે? ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને કેટલાક વાયરસની અંદર દાખલા તરીકે HIV અને હાલ જેનો જમાનો ચાલે છે એ, બરાબર, એમાં શું હોય છે? આરએનએ. ઇઝી છે? ઓકે.
હવે એના પછી આપણે વાત કરીએ કે આ ચેપ્ટરની અંદર આપણે એવું તો કયા પ્રયોગો કરવાના છે કે જેનાથી આપણને ખ્યાલ આવી જશે કે ન્યુક્લિક એસિડ એ શું છે, આનુવંશિક દ્રવ્ય છે, જનીન દ્રવ્ય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એ બધી વસ્તુની મતલબ એ બધા જે પ્રયોગો છે એની સમજણ લેવાની છે. એમાં સૌથી પહેલાં આપણે જે પ્રયોગ ભણવાનો છે એનું નામ છે ગ્રિફિથની અસર. એ પ્રયોગ કયો છે? ગ્રિફિથની અસર. ઓકે, એટલે ગ્રિફિથની અસરથી પણ ગ્રિફિથ શું સમજવા નીકળ્યા હતા ભાઈ? આનુવંશિકતા સમજવા નીકળ્યા હતા કે ભાઈ આ જે આનુવંશિકતા છે એના માટે શું જવાબદાર છે. ક્લિયર? ઓકે, તો એક પ્રયોગ આપણે ભણવાનું છે જેને આપણે કહીએ છીએ ગ્રિફિથ ઇફેક્ટ, ગ્રિફિથની અસર. ક્લિયર? આ પ્રયોગ પછી પણ ઠોસ રીતે એવું સાબિત થતું હતું નહીં કે ભાઈ ન્યુક્લિક એસિડ જ કોણ છે? આનુવંશિક દ્રવ્ય છે. એવું ઠોસ રીતે સાબિત થયેલું છે નહીં. એના પછી એક બીજો પ્રયોગ થાય છે, હર્સી અને ચેઝનો પ્રયોગ કહેવાય છે એને. હર્સી અને ચેઝ. તો હર્સી અને ચેઝે પ્રયોગ કર્યો, એના પરથી કન્ફર્મ સિક્કો વાગી ગયો. સિક્કો વાગી ગયો કે ભાઈ હવે જનીન દ્રવ્ય તરીકે એટલે કે આનુવંશિક દ્રવ્ય તરીકે બીજું કોઈ જ નથી પણ છે ન્યુક્લિક એસિડ. એટલે આનુવંશિક દ્રવ્ય શોધવાની દિશામાં આના પછી કોઈ પ્રયોગ થયો નથી કે લાવો હવે હર્સી અને ચેઝે કર્યું એટલે હવે આપણે બી કરીએ એમ કે ભાઈ આનુવંશિક દ્રવ્ય કયું છે શોધીએ. એ નકામું છે, કારણ કે સિક્કો વાગી કન્ફર્મ થઈ ગયું કે ભાઈ હર્સી અને ચેઝના પ્રયોગથી સાબિત થયું કે ભાઈ આનુવંશિક દ્રવ્ય જનીન દ્રવ્ય એટલે કે ન્યુક્લિક એસિડ છે, સાબિત થઈ ગયું. એટલે આ દિશામાં એના પછી કોઈ પ્રયોગો થયા નથી. તો આ બંનેના ડેડિકેટેડ લેક્ચર આપણે દરેકની અંદર એક એક લેક્ચર જશે. બરાબર? તો આપણે આ પ્રયોગો વિશે સમજવાનું છે. બરાબર? ચેપ્ટરની શરૂઆત કરવાની છે આપણે કોની સંરચના સમજવાથી? ડીએનએની. બરાબર? એટલે ચેપ્ટરની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ સમજવાની છે કોની સંરચના? ડીએનએની સંરચના. ડીએનએની સંરચના સમજીશું જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં થોડી ઘણી ભણીને આવેલા છીએ. એને થોડું ઘણું આપણે આમાં શું કરવાનું? વિસ્તૃત કરવાનું. એના પગ છે થોડાક ફેલાવાના છે, બાકી એ જ વસ્તુ. 11માનું ડીએનએ અલગ, 12માનું ડીએનએ અલગ હોય નહીં. બંનેમાં કેવું હોય? એક જ હોય. ક્લિયર? તમે એનું બધાએ જાણીએ છીએ કે ભાઈ ડીએનએ છે એમની તમને ભેટ આપી વોટસન અને ક્રિક સાહેબે. બરાબર? કે તો આપણે શરૂઆતમાં ભણીશું શું? ડીએનએની સંરચના. એટલે ડીએનએની પણ આપણે ખાલ ખેંચવાની છે. ક્લિયર? ઓકે. એના પછી ભણીશું આપણે ડીએનએ પેકેજિંગ. શું ભણીશું આપણે? ડીએનએ પેકેજિંગ. તમે એનું બધાએ જાણીએ છીએ કે ભાઈ ડીએનએ પેક થયેલું હોય છે. ડીએનએ પેક થયેલું હોય છે કોષ કેન્દ્રમાં. સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો ડીએનએ શામાં પેક થયેલું હોય? કોષ કેન્દ્રમાં પેક થયેલું હોય. કોષ કેન્દ્ર તો વિચારવું આટલું નાનું હોય, 2 થી 5 માઇક્રોમીટર. કેટલું હોય? અને આ રંગસૂત્રો જે છે એને એકથી એક છેડા બાંધી દઈએ તો એની લંબાઈ થાય આશરે 2.2 મીટર. કેટલી થાય? આશરે. એટલે એટલો લાંબો દોરો આટલા નાનકડા 2 થી 5 માઇક્રોમીટર કટ ધરાવતા કોષ કેન્દ્રમાં કઈ રીતે આવી જાય છે? તો જે રીતે આટલી નાની ફિરકીમાં 10,000 વાર દોરી આવે છે એવી રીતે. સમજાવ્યું કે નહીં? 10,000 વાર દોરી તમે ધાબા પર પાથરો તો આખું ધાબુ ભરાઈ જાય ને, પણ તમે જો એને ફિરકીમાં પેક કરો તો આટલી નાની ફિરકીમાં પણ આવી જાય. બસ એવી જ રીતે આ ડીએનએ પણ શું થયેલું છે? કોષ કેન્દ્રમાં પેક થયેલું છે. ઉતરી મગજમાં વાત? હા. તો ભણીશું આપણે ભણીશું કે ભાઈ ડીએનએનું પેકિંગ કઈ રીતે થાય છે, એની ફિરકી કઈ છે એની આપણે વાત કરીશું. સમજ પડી કે ના પડી? હા એમ. ચલો એના પછી ચેપ્ટર કંઈક આગળ વધારવાનું છે આપણે કે ભાઈ ડીએનએમાંથી ડીએનએ કઈ રીતે બને છે. ડીએનએમાંથી ડીએનએ કઈ રીતે બને છે એની આપણે વાત કરવાનું છે. જેને તમે હું બધાએ કહીએ છીએ સ્વયં જનન. શું કહેવાય આને? હા, અંગ્રેજીમાં આને કહેવાય રેપ્લિકેશન. અંગ્રેજીમાં કહેવાશે આને રેપ્લિકેશન. આપણે બધા 11મા ધોરણમાં ભણી ગયા કે ભાઈ કોષ વિભાજન થાય છે. એની 2 અવસ્થાઓ હોય છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. હા કે ના? આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થાની અંદર 3 પેટા તબક્કાઓ, G1, S અને G2. બરાબર? અને S તબક્કો છે આપણે ભણી ગયા કે S તબક્કો એટલે ફેઝ ફોર સિન્થેસિસ ઓફ ડીએનએ. ડીએનએના સંશ્લેષણનો તબક્કો. બરાબર? એટલે એમાં શું થતું હશે? ડીએનએમાંથી ડીએનએ બનતું હશે.
ડીએનએ ડબલ થાય. શું થાય? રંગસૂત્રો ડબલ ના થાય. શું ધર્મ? ડીએનએ ડબલ થાય. જનીન દ્રવ્ય બેવડાય. જનીન દ્રવ્ય બેવડાશે એટલે તમારે બનાવવું પડે ડીએનએ માંથી ડીએનએ. પછી જ ભાગ પડે ને. ભાગ પાડવા તો પહેલા પ્રોપર્ટી સરખી કરવી પડે ને ડબલ, પછી બંનેને શું હાલવું પડે? સરખા ભાગમાં વહેંચવું પડે. ક્લિયર ને? તો એના માટે પહેલા શું થાય? ડીએનએનું સ્વયંજનન જે તબક્કામાં થતું હોય છે. તો સ્વયંજનનની ખાલ આપણે એક લેક્ચરમાં ખેંચવાની છે. બરાબર? ઓકે. એટલે અહીંયા જે સ્વયંજનન એટલે કે આ જે રેપ્લિકેશન છે એ રેપ્લિકેશનને સમજીશું. કઈ રીતે થાય છે, કયા વૈજ્ઞાનિકો છે, કયા ઉત્સેચકો આમાં ભાગ લે છે, કયા ઉત્સેચકનું શું કાર્ય છે, આ બધી ડિટેલ આપણે આની અંદર જોવાની છે. એટલે સમજીશું સ્વયંજનન. ઇઝી? કે સ્વયંજનન સમજાઈ ગયા પછી ડીએનએ માંથી બનતું હોય છે મેસેન્જર આરએનએ. ડીએનએ માંથી શું બને છે? જેને તમે સંદેશાવાહક આરએનએ કહો છો, અથવા તો ઘણા બધા પ્રકારના આરએનએ. મેઇન ફોકસ આપણે કરવાનું છે કોના ઉપર? મેસેન્જર આરએનએ. બીજા પણ હોય છે, તમે જાણો છો. ટીઆરએનએ હોય છે, રિબોઝોમલ આરએનએ હોય છે. બરાબર? ઓકે. પણ મુખ્યત્વે આપણે વાત કરવાની કોની? ડીએનએ માંથી મેસેન્જર આરએનએ. તો ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનાવવાની જે પ્રક્રિયા છે એને તમે કહો છો પ્રત્યાંકન. શું કહેવાય આને? અંગ્રેજીમાં આને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. અંગ્રેજીમાં આને કહીશું આપણે ટ્રાન્સક્રિપ્શન. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બને એને કહીશું આપણે પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ માંથી ડીએનએ બને, ડીએનએ બેવડાય, ડીએનએ ની ઝેરોક્સ નીકળે, ડીએનએ ની પ્રતિકૃતિ બને, એને કહેવાય સ્વયંજનન. ખ્યાલ આવી ગયો? કે એટલે એક લેક્ચર આખું શાનું થવાનું? પ્રત્યાંકન વિશે. એમાં પણ કયો ઉત્સેચક હોય છે, કઈ રીતે આખી પ્રક્રિયા અને કઈ દિશામાં આગળ વધે છે અને ક્યાં પ્રક્રિયા થાય છે, બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે આની અંદર કરવાની છે. ક્લિયર? ઓકે. હવે આ ડીએનએનું જે સ્વયંજનન છે, બરાબર, સમજી લો કે મારી જોડે આ ડીએનએનો આ નાનકડો ટુકડો છે. હવે આ ડીએનએ પિતૃ ડીએનએ છે, એમાંથી મારે બે બાળ ડીએનએ બનાવવા છે. તો હું શું કરીશ? આ બંને શૃંખલાઓ છે એને પહેલાં અલગ કરી દઈશ. આ બંને શૃંખલાઓને અલગ કરી દઈશ. અને હવે જે નવું ડીએનએ બનશે એમાં 50% પ્રોપર્ટી ઉપરથી મળી, 50% પ્રોપર્ટી ઉપરથી મળી અને એક નવી શૃંખલાનું અહીંયા નિર્માણ થશે. એક નવી શૃંખલાનું અહીંયા શું થશે? નિર્માણ થશે. તો ડીએનએ સ્વયંજનન આ પ્રકારનું હોય છે. બરાબર? એને સાબિત કરતા પ્રયોગનું વર્ણન આપણે કરવાનું છે. એમાં આખું એક લેક્ચર જશે. બરાબર? એ પ્રયોગ છે મેસેલ્સન અને સ્ટાલ. કયો પ્રયોગ છે? હા, બરાબર. તો આ પ્રયોગ આપણે સમજવાનું છે, જે પ્રયોગનું નામ છે મેસેલ્સન અને સ્ટાલ. વચ્ચે એચ આવે છે પણ આપણે ખાઈ જવાનો. સ્ટાલ તો ના લખાય ને, સ્ટાલ. બરાબર ને? કે તો મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે ડીએનએ સ્વયંજનન છે સેમી કન્ઝર્વેટિવ છે. કેવું છે? અર્ધ સંરક્ષક. બરાબર? એટલે અહીંયા જે સ્વયંજનન થયું ડીએનએનું એમાં 50% શૃંખલા પિતૃની છે. એક શૃંખલા પિતૃની છે, એક જ તમે નવી બનાવી. અહીંયા પણ એક શૃંખલા કોની આવી અને એક નવી બની. એટલે 50% પ્રોપર્ટી દાનમાં ઉપરથી મળી, 50% તમે નવી બનાવી. ક્લિયર? તો આ સ્વયંજનન ડીએનએનું કેવું કહેવાય? અર્ધ સંરક્ષક એટલે કે સેમી કન્ઝર્વેટિવ. ઉતરી ગઈ મગજમાં વાત? તો આવું સાબિત કરતો પ્રયોગ વિશે આપણે ભણવાનું છે, જેનું નામ છે મેસેલ. એટલે એ પ્રયોગ કર્યો કોણે? મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકોએ કર્યો. ક્લિયર? ઓકે. અહીંયાથી આપણે આગળ વધવાનું છે, પ્રત્યાંકનથી આપણે આગળ વધવાનું. તો પ્રત્યાંકનમાં આગળ વધતા પહેલા આપણે ભણવાનું છે કોના વિશે? જનીન વિશે. કોના વિશે ભણશું? ક્યારને 11મા ધોરણથી બૂમો પાડીએ છીએ જનીન જનીન જનીન, પણ આપણને એની વ્યાખ્યા ખબર છે, એની સ્ટ્રક્ચર, એની રચના હજુ ખબર છે કે મારી જોડે કોઈ એક જનીન છે તેની પર કેટલા વિસ્તારો આવેલા હોય હજુ આપણને ખ્યાલ નથી. આપણે એટલું જાણીએ છીએ કે ભાઈ જનીન એટલે ડીએનએનો ટુકડો છે, ડીએનએની ચોક્કસ લંબાઈ છે, જેને કહેવાય છે જનીન. ઇઝી? ઓકે. તો એની અંદર આપણે જનીન વિશે સમજીશું કે ભાઈ જનીન શું છે, ક્યાં આવેલા છે, આપણને ખબર છે, રંગ સૂત્રો પર આવેલા છે, પણ થોડી ડિટેલ આની અંદર આપણે જોવાની છે. એના પછી આપણે અભ્યાસ કરવાના છે ડીએનએ કરતા કરતા આપણે આરએનએની રચના તો ભૂલી જ ગયા છીએ. એટલે એના પછી આપણે ભણશું શું? આરએનએ વિશે. 3 પ્રકારના આરએનએ, અમર, અકબર એન્ડ થોની.
ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ અને મેસેન્જર આરએનએ. બરાબર, ઓકે. એ બધાની આપણે રચનાનો અભ્યાસ કરવાનો છે, પણ મુદ્દો મેઇન ફોકસ થશે ટ્રાન્સફર આરએનએ ઉપર. શાના ઉપર? હા. તો એની મુખ્યત્વે આપણે રચના સમજવાની છે, એના અલગ અલગ જે હાથ હોય છે એ, અને દરેક હાથનું કામ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ક્લિયર ને? ઓકે. એના પછી હજુ આપણે આગળ જઈશું એટલે આપણે સમજવાનું છે જીનેટિક કોડ. આપણે શું સમજશું? જીનેટિક કોડ. જીનેટિક કોડ એટલે જનીનમાં રહેલી ચોક્કસ ઇન્ફોર્મેશન, સૂચના, બરાબર, જેના આધારે મેસેન્જર આરએનએ પ્રોટીન બનાવે છે. જેના આધારે મેસેન્જર આરએનએ શું બનાવશે? જો અહીંયા ડીએનએ માંથી શું બનાવ્યું આપણે? મેસેન્જર આરએનએ. બરાબર. હવે અહીંયા આપણે આ જે મેસેન્જર આરએનએ છે એ મેસેન્જર આરએનએ માંથી તમારે બનાવવાનું છે પ્રોટીન. તો આ જે સફર છે એને કહેવાય ભાષાંતર. શું કહેવાય એને? હા, અંગ્રેજીમાં આને કહીશું આપણે ટ્રાન્સલેશન. અંગ્રેજીમાં આને કહીશું આપણે ટ્રાન્સલેશન. ખ્યાલ આવી ગયો? તો મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે એને ભાષાંતર કહીએ છીએ. અને આ સમજવા માટે પહેલા તમારે સમજવું પડશે શું? જીનેટિક કોડ. ભાષાંતર એટલા માટે છે કારણ કે મેસેન્જર આરએનએ જે છે એના ઉપર તો હોય ન્યુક્લિયોટાઇડના ક્રમ. બોલો હા કે ના? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન ના હોય. આરએનએ છે એટલે. બરાબર. આ રીતે બધા શું હશે? ક્રમ હશે. બરાબર. તો એ ક્રમ છે એ શું કહેવા માંગે છે? એ ક્રમ છે કયા એમિનો એસિડને બોલાવે છે અને કયું પ્રોટીન બનાવે છે, એ બધી માહિતી છુપાયેલી હોય છે શામાં? અને એને સમજવા માટે તમારે સમજવું પડે આખું એક કોષ્ટક જેને કહેવાય જીનેટિક કોડ. તમારી જોડે 20 પ્રકારના એમિનો એસિડ હશે. કેટલા? હા. અને 20 પ્રકારના એમિનો એસિડને કોલ કરવા માટે, બોલાવવા માટે મેસેન્જર આરએનએ ઉપર કયા 3 ન્યુક્લિયોટાઇડનો સંકેત આવેલો હોય છે એનું આખું ટેબલ દ્વારા નિદર્શન થતું હોય છે. એને કહેવાય જીનેટિક કોડ. ઇન્ફોર્મેશન ડેટાબેઝ. શું કહેવાય? એક પ્રકારનો ડેટાબેઝ. બોલો, ઇઝી ખબર પડી ગઈ ને? ઓકે. તો હવે પછી આપણે ભણશું કઈ પ્રક્રિયા? ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશનની પ્રક્રિયા. ક્લિયર છે? ઓકે. પ્રોટીન બની ગયા પછી આપણે ભણવાનું છે જનીનનું નિયંત્રણ. આપણે ભણશું શું ભાઈ? જનીનનું નિયંત્રણ. જનીનનું નિયંત્રણ ઇન ધ સેન્સ કે માની લો કે બાળકનો જન્મ થાય છે તો બાળકની અંદર બધા જ કેરેક્ટરિસ્ટિક્સ, બધા જ લક્ષણો પેદા થાય એવા જોવા મળી જાય છે? ના. બરાબર ને? જેમ જેમ બાળકની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ આપણી જીવનની અવસ્થાઓ બદલાય છે એમ એમ અંતઃસ્ત્રાવની અસરના કારણે પ્રજનન તંત્રની અંદર જે ફેરફારો થવાના હોય છે થાય છે. ખ્યાલ આવી ગયો? કે બે પુખ્તાવસ્થા તો એ ચોક્કસ ઉંમરે આવતી હોય છે. બરાબર ને? કે બે સ્ત્રીઓની અંદર કે બે ઋતુચક્રનો સ્ત્રાવ તો એ ચોક્કસ ઉંમર થાય પછી શરૂ થાય. બોલો હા કે ના? એટલે બધા ચેન્જીસ છે એ ધીમે 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 થતા હોય છે. જનીનો તો હાજર છે જ બચપણથી તમારા અંદર. સમજાવ્યું કે નહીં? નાનપણથી તમારા અંદર જનીનો તો હાજર જ છે, પણ એ જનીનો એક્સપ્રેસ નથી થતા. એમનો જ્યારે સમય આવે છે ત્યારે જે ખુલીને બહાર આવે છે અને પોતાના કેરેક્ટરિસ્ટિક છે એને શો કરે છે. જે લક્ષણોની જરૂર તમારે બચપણમાં છે એ વખતે એ જનીનો એક્સપ્રેસ થશે, પછી એ નહીં થાય, પછી એ ઓફ થઈ જશે. કેવા થઈ જશે? અચ્છા, જે જનીનોની જરૂર તમને તરુણાવસ્થામાં છે એ જનીનો વખતે તરુણાવસ્થાની અંદર એ જનીનો શું કરશે? એક્સપ્રેસ થશે અને તરુણાવસ્થાના લક્ષણો પ્રદર્શિત કરે છે. બોલો સમજાવ્યું કે નહીં? એટલે આને કહેવાય જનીન નિયંત્રણ. શું કહેવાય? એટલે જન્મતાની સાથે બધો મુદ્દામાલ તમે લઈને તો આવી ગયેલા છો, પણ જ્યારે જેની જરૂર હશે ત્યારે એ પેટી ખુલશે અને પાછી બંધ થઈ જશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય કંટ્રોલ ઓફ જીન એક્સપ્રેશન. શું કહેવાય? કયા જનીનને ક્યારે અભિવ્યક્ત થવું એ આપણે આની અંદર સમજવાનું છે. આની અંદર એક મોસ્ટ આઈએમપી મુદ્દો થિયરી માટે પણ કહેવાય છે અને એમસીક્યુ માટે પણ કહેવાય છે, જેની ચર્ચા આપણે કરવાની છે એને કહેવાય છે લેક ઓપેરોન. શાની ચર્ચા કરીશું આમાં આપણે? લેક એટલે લાખ નહીં, લેક એટલે લેક્ટોસ. લેક એટલે લેક્ટોસ. બરાબર ને? તો આ લેક ઓપેરોન શું કહેવા માંગે છે, કયા વૈજ્ઞાનિકોએ શું પ્રયોગો કર્યા, આનો સિદ્ધાંત શું છે, એ બધી રચના આપણે એટલે એ બધી વાત આપણે આની અંદર કરવાની છે. મોસ્ટ આઈએમપી મુદ્દો છે થિયરી માટે પણ અને એમસીક્યુએસ માટે પણ. બરાબર? પરીક્ષકોની પસંદગીનો મુદ્દો કહેવાય છે લેક ઓપેરોન. ઇઝી? આ બધી ચર્ચા કરીશું એટલે પછી આપણે ભણવાનું છે HGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બરાબર? ઓકે. HGP બહુ લાંબો ટોપિક છે. આખું HGP 4 માર્ક્સની અંદર પૂછાય
નહીં, ટોપિક લાંબો છે એટલે એના જે કટકા છે એટલે એના જે ટોપિક્સ છે એમાંથી 1 કે 2 ટોપિક્સ તમને કલેક્ટ કરીને એક પ્રશ્નમાં મૂકી શકે છે. બરાબર. તો HGP છે એના વિશે આપણે ભણવાનું છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. અને આ ચેપ્ટરનો આપણે અંત લાવવાનો છે DNA ફિંગર પ્રિન્ટિંગ. શાનાથી લાવશું આપણે? હા, છેલ્લે આપણે ભણીશું અહીંયા DNA ફિંગર પ્રિન્ટિંગ. દરેકે દરેક કોન્સેપ્ટની અંદર એક ડેડિકેટેડ લેક્ચર છે. બરાબર. ઓકે, એટલે લગભગ આની અંદર આપણે 15 કે 17 લેક્ચરો થવાના છે. ચેપ્ટર લેન્ધી છે. બરાબર. કે સમજી ગયા ચેપ્ટર શું કહેવા માંગે છે? કે ટૂંકમાં DNAની આજુબાજુ ફરતા રહેવાનું છે. કોની આજુબાજુ? DNA ફિંગર પ્રિન્ટિંગ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, આ બધું DNAને ટચ થઈને નીકળવાનું છે. ક્લિયર? કારણ કે DNAને આપણે એટલે કે ન્યુક્લિક એસિડને આપણે મુખ્યત્વે શું બનાવ્યો છે? આનુવંશિકતાનો આણ્વીય આધાર. એટલે એના માટે જે જરૂરી છે, જે પ્રયોગો છે, જે ક્રિયાઓ છે, બધું જ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. ઇઝી? કે તો આપણે કરી લીધો શું પાઠ પ્રવેશ. તો DNAની સંરચના આપણે આવતીકાલે શરૂ કરીશું. ઠીક છે?